ટ્રાફિક છે આજે મેળામાં. જો ગાડી બગડા નથી કોઈને આવે પછી શિવરાત્રી મેળો જો આવી ગયું છે દામોદર કુંડ. શિવરાત્રીના મેળાની રોનક તમે જોઈ શકો છો. મેળાનો અંદર જાઓ. પાર્કિંગમાં આવી ગયા છે. મેળાના પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. ફૂલ ટ્રાફિક છે. ગાડી રાખવાની જગ્યાએ અહીંયા આપે તો સ્ટેજ બનાવ્યું જો પાર્કિંગમાં મસ્તીમાં. તો આ ફેરે ટ્રાફિક બહુ રહેવાનો છે મેળામાં. રોડે વયા જઈએ પહેલાં આપણે. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક થઈ ગયો છે મેળામાં. ગાડીઓ હલી શકે એમ છે નહીં એક કઈ. આપણે હાલીને આવ્યા છે. ટુ વ્હીલ મૂકી દીધી છે. સાધન કરી દીધા છે બંધ હવે આવવાનું. લાઇટિંગ શો જેવું કંઈક ગોઠવું છે. કંઈક પ્રોગ્રામ હોય એવું લાગે છે. જો થોડી ઘણી પારવાણ થઈ ગઈ છે ટ્રાફિક. કારણ કે હવે ગાડીઓ અહીંયા આવવા દેતા નથી. જો અને જો કે હજી એમ તો છે સાધન અગાઉ આવી ગયા હોય બધા. આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. અહીંયા મંદિર છે પાછળ જોયું. પછી મહાદેવ મંદિર, ભવનાથ મંદિર. જો લાઇટિંગનું બધું ગોઠવેલું છે. એમાં ટ્રાફિક છે ભૂલે ફૂલ. ત્યાં જવાય એવું છે નહીં. મંદિરની એક્ઝેક્ટ નજીક થઈ ગઈ છે. દર્શન થઈ જાય. હા પણ હાલ લેવા આપણે 10
દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળી ગયા છીએ બાયણીની સાઈડ. જો આ છે પાછળની સાઈડ છે લાઇટિંગ, કેમ કે શિવજીનું લાઇટિંગ વાળું આ બધું પાછળ શિવજીની લાઇટિંગ વાળું છે. અહીંયા છે કુંડ. પાછળની સાઈડ કરેલી છે પેન્ટિંગ. અહીંયા બધે પેન્ટિંગ કરેલી છે. રાખ્યા છે. લઈ આવીએ પાછું. તો આપણે હવે મંદિરની બાયણે નીકળી ગયા છે. હવે આમ સીધું જવાનું છે. ટ્રાફિક આપણે બાયણી સાઈડ નીકળી ગયા છે. ટ્રાફિક આવ નથી અહીંયા. આમ તો મેળાની જે વાર છે પણ પબ્લિક આજે ટુ વ્હીલ ને બધું લઈને આવવાની છૂટ હતી એટલે પબ્લિક વધી ગઈ છે. આજે દુનિયાની પબ્લિક થઈ ગઈ છે. આજે બોલવાનો વારો નથી આવતો અત્યારે, એવડી પબ્લિક છે અત્યારે. જો આ બાજુ ટ્રાફિક નથી, ઓલી સાઈડ બીજી સાઈડ મંદિરની સાઈડ જ વધારે ટ્રાફિક છે. પાછળની સાઈડ દેખાય ત્યાં બહુ ટ્રાફિક છે, અહીંયા ટ્રાફિક નથી. તો આપણે પાછા ટ્રાફિકમાં પહોંચી ગયા છે. અહીંથી પાછો ફૂલ ટ્રાફિક છે. જો અહીંયા નકરો ટ્રાફિક જ છે. અહીંયા ઓલી બાજુની સાઈડ નથી, પાછળની સાઈડ અહીંયા બહુ ટ્રાફિક છે. અહીંયા ભજન એવું બધું ચાલુ છે ને લાઇટિંગ શો પણ છે. આ બાજુ પાછળની સાઈડ મંદિરે જવાનું છે તો એની હિસાબે વધારે ટ્રાફિક છે. ભજન ચાલુ છે, આપણે પાછા મંદિરની આમ નીચેની સાઈડ રસ્તો જાય છે ત્યાં પહોંચી ગયા. હવે અહીંથી પાછો ટ્રાફિક ઓછો થઈ ગયો કારણ ગાડી બંધ કરી દીધી. તો રિટર્ન આપણે પાછા ગેટે પહોંચી ગયા છે. જો પાછળ છે આ બાજુ પાછો ટ્રાફિક વધી ગયો છે. જો આમ બધે આખો ફૂલ ટ્રાફિક. આવવાવાળા વધારે છે એટલે આવકમાં ટ્રાફિક વધારે છે, આવકમાં નથી પાછી ઓછી છે. શિવરાત્રિના મેળામાં દર ફેરે આમ જ હોય છે, ટ્રાફિક તો હોય જ. પાછળથી ટુ વ્હીલ આવે છે. આપણે ટુ વ્હીલ પાર્કિંગ એ રાખી છે તો આપણે પાર્કિંગ સુધી હાલીને જવાનું છે. આપણે અહીં આવતા હોય પણ અત્યારે ટ્રાફિકની હિસાબે કંઈ એક એમ થાય કે ગાડી રાખી અને આગળ નીકળી ગયા. હું આપણે અત્યારે મને એવું થયું કે આપણે બહુ આગળ નીકળી ગયા પણ પછી યાદ આવ્યું કે નહીં, હજી પાર્કિંગ આવ્યું નથી. હજી પાર્કિંગ તો પાછળની સાઈડ છે. જો ટ્રાફિક ફૂલ છે, જાવકમાં કંઈ નથી. તો આ જાવાવાળા છે. જો એ બાજુ ટ્રાફિક વધારે છે. સર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ શિવરાત્રિના મેળામાં. તો કોણ કોણ આવવાનું છે કોમેન્ટ કરી દેજો. આપણે હવે પાર્કિંગ પાસે આવી ગયા છીએ કારણ કે વહેલા સારું નીકળવું પડે એમ છે. અહીંયા નક્કી નહીં આ ટ્રાફિક છે તો ક્યારે રસ્તો આવ બ્લોક થઈ જાય તો એ પહેલાં ઘરે ભાગી જવાય ટાઈમસર, ને કે પછી પાર્કિંગમાંથી ગાડી નીકળશે નહીં આજે. તો અહીંયા ટ્રાફિક બહુ છે. આપણી ગાડી અહીંયા અંદર પડી છે, અહીંયા આપણે લેવા જવાની છે. તો જોઈએ ત્યાં પહોંચી શકશું કે કેમ ગાડી આમ દોડી નીકળવું પડે તો જ ત્યાં પહોંચાય, નકર પહોંચાય નહીં. એટલે થોડું જવું પડે. જો આ બાજુ ટ્રાફિક બહુ છે, જોતા નીકળી જાય આપણે.
જ્યારે કે નિરાત રાખીએ તો કોઈ નીકળવા દે એમ છે નહીં અત્યારે. પાર્કિંગમાં આવી ગયા છે. આપણી ગાડી બાયણી સાઈડ પડી છે. આપણે ટ્રાફિકમાં નથી રાખી. જો ટ્રાફિક તો બહુ છે અને આપણે રાખી દઈએ અહીંયા સાવ એટલે સાવ જાય બાયણે નથી આવી ગયા એટલે આપણી ગાડી ફટદેરાની નીકળી જાય. તો આ નાખી ચાવી અને આપણે ભાગવાનું. બાકી બીજા ઘણા તો હલવાણા છે વચ્ચે રાખીએ છે. આપણે અહીંથી સીધું બધે ખાલી જ છે આપણે કાઢવાનું છે ત્યાં અહીંથી બાયણે નીકળી જાય આવી ગાડી આપણી. તો હાલો હવે આજનો વિડીયો કોઈને ગમ્યો હોય જો અહીંયા કેટલી અલગ અલગ પ્રકારની બધી મસ્તીની ઘર સજાવટની વસ્તુ મળે છે કે તમે એનો અંદાજો ના લગાવી શકો. જોઈ શકો છો તમે. તો હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે પાછા ઘરે. તો મેળામાં ગયા હતા ત્યાં બહુ મજા આવી. જાજે ઘણી ફર્યા અને આવતા રહ્યા. પછી આ યુગભાઈને એના મમ્મી નહોતા એટલે આપણે એકલા જ હતા એટલે જાજે ઘણી રોકાણા નહીં પણ આખો મેળો ફરી લીધો. અત્યારે થઈ ગયા 11. આપણે 9 વાગી ગયા હતા એટલે 2 કલાક ફર્યા આપણે. તો 2 કલાકમાં તો જાજુ બધું ફરાઈ જાય ને. તો બધું ફર્યા છે આપણે. તો તમે વિડીયોમાં જોયું જ છે બધી. હજી ટાઈમ મળશે તો કાલે પણ જવું છે પાછું. આજે તો ફરી આજે એનું કારણ છે કે કાલે પાછું 2 વ્હીલ કે 4 વ્હીલ કે એવું બધું લઈ જવાનું મનાય છે. આજ છેલ્લો દિવસ હતો. કાંઈ પણ સાધન લઈને જવું હોય તો જવાનું. કાલથી પછી એ બધી મનાઈ છે. તો આપણે 2 વ્હીલ પાર્કિંગ સુધી જાય એમ હતું તો આપણે આજ જઈ એવા. કાલે હાલીને જવાનું થાય તો ઉપાધિ નહીં પછી એટલે આજ ફરી એવા. પણ ખરેખર હાલીને જવામાં જ મજા આવે એવું છે. એનું કારણ છે કે બધું જોતાં જાય ને તો વધારે મજા આવે. 2 વ્હીલ લઈને જાય તો સીધા પાર્કિંગ હોય જાય. એ પહેલાં તો જાજી બધી વસ્તુ જોવા મળે. બધી ઘરની વસ્તુ લેવાની ને એવું જાજુ બધું જોવા મળે. તો બને ત્યાં જાઓ તો હાલીને જ જાજો તો વધારે મજા આવશે. જો કે અમે ગાડી લઈને જ જવા દેતા એટલે હાલીને જ જવું જોશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને ખાસ સૂચના કે કોઈ પણ સાધન લઈને જતા હોય તો બાયણે રાખીને હાલીને જવાનું છે. એ પ્રમાણે એવી તૈયારીમાં જ બધાએ જવું. કારણ કે જે આ ગેટ છે ત્યાં બધે આજુબાજુની સાઈડમાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે. તો ત્યાં જ ગાડી પાર્કિંગ કરીને જવાનું, અંદર લઈ જવા દેશે નહીં.